નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના કુલ ગુણ 80નું જે પ્રશ્નપત્ર ગયા વર્ષે પૂછાયેલું હતું તેમાંથી ઘણી વખત વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો રિપીટ થતા હોય છે. તો તમારે આજે છે તે 7-8 મિનિટની અંદર આપણે સંપૂર્ણ 80 ગુણનું પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેવાનો રહેશે વિડીયો, જેથી તમને સમજ આવી જાય કે કયા પ્રકારે તમારે પ્રશ્નપત્ર પૂછાશે. તમે આ વખત પુરવણીની અંદર પ્રથમ વખત પેપર લખવાના છો તો ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન નંબર 1 નીચે આપેલા પ્રશ્નોના તમારે યોગ્ય વિકલ્પ લખવાના છે પસંદ કરીને. તો તમારે શું લખવાનું છે? તો પ્રશ્ન નંબર 1 છે તે અહીં વચ્ચોવચ લખી દેવાનો. ત્યારબાદ નંબર 1 આપી અને સીધો સામે જવાબનું નિશાન કરી અને જવાબ લખવાનો રહેશે. બી, ધાતુ અને પથ્થરો ઉપર લખેલા કે કોતરેલા લખાણને શું કહેવાય? તો અભિલેખો. નીચે પૈકી કયા સ્થળે તામ્રપત્ર સચવાયેલા છે? તો બધા એ, બી અને સી ત્રણે સાચા જવાબ છે, તો જવાબ લખવાનો છે ડી, ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 3, તમારે ભુજના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાતની કઈ દિશાની અંદર પ્રવાસ કરશો? તો ઉત્તર દિશાની અંદર જઈશું. તો ત્યાંથી આપણને હિમાલય તરફથી ભુજ નામના જે છે તે વૃક્ષો જોવા મળશે. ભારત નામ આપણને કયા વેદમાંથી જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો ઋગ્વેદ. ખાલી જગ્યા એટલે તાડ વૃક્ષના પર્ણ ઉપર લખાયેલી હસ્તપ્રતો. તો તાડ એટલે તાડપત્ર કહેવાશે. ટૂંકમાં જવાબ આપવાનો છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે? તો શિલાલેખ, અભિલેખો, ભોજપત્ર, તામ્રપત્ર, તાડપત્રો, માટીના વાસણો અને સિક્કાઓ. સિક્કાના આધારે કઈ માહિતી મળે છે? તો રાજાનું નામ, તેનો ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમયની માહિતી આપણને મળશે. તામ્રપત્ર એટલે શું? ગુજરાતમાં તામ્રપત્ર જે છે તે ક્યાં સચવાયેલા છે તે એક સ્થળનું નામ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતો લખાણ જે છે તેને આપણે કહીશું. હવે કયા સ્થળે સચવાયેલા છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ કે ઉપરના પ્રશ્નોની અંદર આપણને 3 સ્થળો આપ્યા છે. આ 3 સ્થળોમાંથી તામ્રપત્રો સચવાયેલા છે, એટલે કે ત્રાંબાના પત્રો. તો આ 3માંથી કોઈ પણ એક તમે લખી શકો છો. એટલે ઘણી વખત તો આપણે વિચારીએ કે પ્રશ્નપત્રની અંદરથી પણ આ રીતે આપણને જવાબ જે છે તે મળી જતા હોય છે. પ્રશ્ન નંબર 2, ભીમબેટકાની ગુફામાં આદિ માનવે કયા કયા ચિત્રો દોરેલા છે? તો પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા છે, વૃક્ષો, માનવોના 500 જેટલા ચિત્રો દોરેલા છે. આદિ માનવ કયા કયા પાકો ઉગાડતા હતા? તો ઘઉં, જવ, ચોખા, મસૂર, બાજરી વગેરે. આદિ માનવો કેવા સ્થળે વસવાટ કરવાનો પસંદ કરતા? શા માટે? તો નદી કિનારે આસપાસ વસવાટ કરવાનું પસંદ કરતા, કારણ કે પાણી, ગારો, માટી, મકાન માટે યોગ્ય જમીન મળી રહે. અગ્નિના ઉપયોગમાં આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? તો અગ્નિના ઉપયોગથી આદિમાનવ માંસ શેકીને ખાઈ શકતો, પ્રકાશ મેળવતો અને જંગલો પ્રાણીઓથી રક્ષણ મેળવતો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલો જે ભારતનો નકશો છે તેની અંદર તમારે ધોળાવીરા, કાલીબંગાન, સૌપ્રથમ મળી આવેલું નગર એટલે કે મેહરગઢ, લોથલ અને મોહેંજો-દડો. આટલા જે આપણને 5 ગુણના 5 પ્રશ્નો છે તમને ભારતનો નકશો આપવામાં આવશે અને તે પૂર્તિ કરવાની છે. એની પૂર્તિ પણ આપણે જોઈશું. અહીં આપણે જોડકા જોડીશું. મગધ તો આવશે રાજગૃહ, ગાંધાર તો આવશે તક્ષશિલા, નંદવંશ તો આવશે તન્નંદ, નાગવંશ તો આવશે શિશુનાગ, અલ્હાબાદ તો આવશે ઈંટોના કિલ્લાનો દીવાલ. સંથાગાર વિશે ટૂંકમાં સમજાવો. તો ગણરાજ્યની સભ્યોની જ્યાં સભા ભરાતી હોય તે જગ્યાને આપણે સંથાગાર તરીકે ઓળખીશું. મહાજન પદો કેટલા છે અને તેની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે? તો મહાજન પદો 16 છે અને તેની માહિતી આપણને અંગુત્તર નિકાય નામનો જે ગ્રંથ છે એ ગ્રંથમાંથી મળે છે. ટૂંક નોંધ લખવાની છે. તો ચંદ્રગ્રહણ, સૌર પરિવાર, પરિભ્રમણ અને કટિબંધો પણ મિત્રો આપણે જવાબમાં જોઈશું. સંકલ્પના એટલે વ્યાખ્યા લખવાની છે. નક્ષત્રો, તારાઓનો સમૂહ અથવા તો એકલો તારો પણ નક્ષત્ર કહેવાય છે. અશ્વિની, રેવતી, વિશાખા, પુષ્ય જેવા કુલ 27 નક્ષત્રો છે. લીપ વર્ષ, પૃથ્વીનું 1 વર્ષ બરાબર 365 દિવસ અને 6 કલાક, જેથી 4 વર્ષે 6 કલાકનો 1 દિવસ થાય. એટલે ફેબ્રુઆરી માસની અંદર વધતા વર્ષની અંદર 1 દિવસનો ઉમેરો કરીએ એટલે 366 દિવસ થાય. તો એ વર્ષને આપણે લીપ વર્ષ કહીશું. સંપાત, સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષના 2 વખત એકબીજાને છેદે છે, તો આ છેદન બિંદુના સંપાત તરીકે આપણે તેને ઓળખીશું. આ પૃથ્વીનો જે છે તે ગોળો દોરી તમારે અહીં અક્ષાંશ વૃત્તો જે છે તે દર્શાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં
પૃથ્વીનો જે છે તે ગોળો આ પ્રકારે દોરી શકો છો. એ રીતે દોર્યા પછી તમારે સૌથી પહેલાં વિષુવવૃત્ત જે છે, બરાબર, 0 અક્ષાંશ વૃત્ત છે તો એ 0 અક્ષાંશ વૃત્ત અહીં દર્શાવવાનું છે. ઉત્તર અક્ષાંશ વૃત્ત 23.5 તો અહીં આવશે કર્કવૃત્ત. એવી રીતે અહીં નીચે 23.5 જે છે તે આવશે મકરવૃત્ત, તો એ તમારે અહીં નીચે દર્શાવવાનું છે. ત્યાર પછી ઉત્તર ધ્રુવ, તો અહીં ઉત્તર ધ્રુવ અહીં ઉપર આવશે વિદ્યાર્થી મિત્રો, આટલે દર્શાવવાનો રહેશે. દક્ષિણ ધ્રુવ છે તો દક્ષિણ ધ્રુવ તમારે અહીં દર્શાવવાનો રહેશે. તો આ પ્રકારે આપણે આકૃતિ દોરીને દર્શાવીશું. ખરા ખોટાની વાત કરીએ તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા આવરણને વાતાવરણ કહેવાય તો સાચું. પૃથ્વીની સપાટીનો આશરે 71% ભાગ મૃદાવરણ ધરાવે છે તો ખોટું. મહાસાગર આપણા જળમાર્ગો બન્યા છે તો સાચું. પૃથ્વી પરના મુખ્ય આવરણો 4 છે તો સાચું. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી ઉપર સજીવોને બચાવે છે તો સાચું. મુદ્દાસર જવાબ લખવાના છે તો 4 પ્રશ્નોના જવાબ મેળવીશું. પ્રશ્ન નંબર 10, માગ્યા મુજબ જવાબ આપો. સરકારના મુખ્ય પ્રકારો કેટલા છે ને કયા કયા? તો 3 પ્રકારની જે છે તે સરકાર છે: લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર. બસની મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ઘોંઘાટ કરાય નહીં તો કેમ? તો બૂમાબૂમ કરવાથી બસ ડ્રાઈવરનું ધ્યાન વિચલિત થાય છે તો અકસ્માત થઈ શકે. અહીં વર્ગીકરણ કરવાનું છે. લાલ લાઇટ તો શું કરવાનું? તો ઊભી જાઓ, ઊભા રહેવાનું છે. પીળી લાઇટ તો તૈયાર રહો. લીલી લાઇટ તો આવશે આગળ વધો. ઝીબ્રા ક્રોસિંગ તો રસ્તો ઓળંગવો. સરકારની જરૂર શા માટે છે? તો દેશના સંચાલન, કાયદા બનાવવા, સુધારા કરવા અને કાયદાનું પાલન કરી દેશનો વહીવટ કરવા, આયોજનપૂર્વક કરવા માટે સરકારની જરૂર પડે છે. ખોટો શબ્દ છેકી અને તમારે જવાબ લખવાનો છે. તો સ્થાનિક સરકાર ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે. રાજાશાહી સરકારમાં વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય છે. લોકશાહીમાં લોકોનો આત્મસત્તા હોય છે. સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. માતા પિતા જે છે તેના સગીર બાળકને વાહન ચલાવવાની સંમતિ ના આપવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ઉપર આપણે ચર્ચા કરી એવી રીતે અહીં અક્ષાંશ વૃત્તો તમારે આ જે મેં દોર્યા છે એવી રીતે દોરી અને સંપૂર્ણ લખવાના રહેશે, જેથી તમારા માર્ક જે છે તે પૂરેપૂરા આવી શકે. હવે આપણે પ્રશ્ન નંબર 9ના જે મોટા પ્રશ્નોની ચર્ચા કરવાની બાકી રાખી હતી કે ભાઈ ભારતની અંદર ધર્મ અને ભાષા કઈ છે, તો એનું સંપૂર્ણ આપણે અહીં ધર્મ કયા કયા પાળે છે, કઈ કઈ ભાષા બોલાય છે તેનો જવાબ લખ્યો છે. ત્યાર પછી રાષ્ટ્રીય એકતા શું છે, તો તે જવાબ અહીં આપણે લખીશું. ભારતમાં જોવા મળતા છોકરા અને છોકરીનો ભેદભાવ શું છે, તો એનો પણ વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ મેળવીશું. ભારતમાં ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રચાર વિશ્વની અંદર જે કર્યો છે એની વાત આપણે જે પ્રશ્નનો જવાબ લખવાનો બાકી હતો તે અહીંથી મેળવીશું. ત્યારબાદ નકશાની વાત કરીએ તો નકશાની અંદર જો મેહરગઢ છે તો એ અત્યારે પાકિસ્તાનની અંદર આવેલો છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં દર્શાવવાનું રહેશે. મોહેજો દડો છે તો અહીં આવશે. ત્યાર પછી ધોળાવીરા છે તો કચ્છની અંદર આવશે. લોથલ તો અમદાવાદની અંદર આવશે. કાલીબંગાન તો રાજસ્થાનની અંદર આવશે. તો જે પણ ભારતનો નકશો છે તેની અંદર તમારે આ પ્રકારે જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો લખવાના રહેશે. ચંદ્રગ્રહણ વિશેની ટૂંક નોંધ આપણે ચર્ચા કરવાની બાકી રાખી હતી, તો એ ચર્ચા અહીં કરીએ. તો ચંદ્રગ્રહણ તમારે આકૃતિ પણ જો તમને આવડે તો દોરી શકો છો અને જવાબ લખવાનો રહેશે. સૌર પરિવાર છે તો 8 ગ્રહો અને સૂર્ય વિશેની જે પણ તમને માહિતી આવડતી હોય તે આ પ્રકારે લખી શકો છો. પરિભ્રમણ શું છે, તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે અહીંથી લખવાનો રહેશે. કટિબંધો વિશેની માહિતી પણ તમે અહીંથી જોઈને લખી શકો છો. તો આપણા ટોટલ 80 ગુણના ગયા વર્ષના પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.